ગુડ મોર્નિંગ. ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ, એમાં આપણે 3 લેક્ચર પૂરા કર્યા. હવે લેક્ચર ચોથા લેક્ચરમાં આપણે એ સમજવાનું છે. હવે સમજો, આપણે અત્યાર સુધી આપણે ભણ્યા હતા તો કે અર્ધકોષ ભણ્યા હતા, એમાંથી સંપૂર્ણ કોષ ભણ્યા, અને છેલ્લે આપણે વાત કરી પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 છે. તો આપણે કોઈ પણ અર્ધકોષ છે, અર્ધકોષ એનો પોટેન્શિયલ મેળવવો હોય તો એકલા અર્ધકોષનો પોટેન્શિયલ મળે નહીં. કેમ? તો કે હું એક પાત્ર લઉં, આ પાત્રમાં દાખલા તરીકે ZnSO4 નું દ્રાવણ ભરી દઉં અને એની અંદર ઝીંક ધાતુનો સળિયો મૂકી દઉં, તો આ ઝીંક અર્ધકોષ બની ગયો. પણ આ અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત, જેને આપણે રિડક્શન પોટેન્શિયલ કહેતા, એ કેટલી છે એ માપવું હોય તો ભાઈ એકલો અડધો કોષ હોય તો સર્કિટ પૂરી થાય નહીં. સર્કિટ પૂરી ન થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. પ્રવાહ જ ન મળે તો આપણને પોટેન્શિયલ મળે નહીં. તો આવા જુદા જુદા અર્ધકોષના પોટેન્શિયલ માપવા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય છે. કોનો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આપણે પહેલા સમજીએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કોને કહેવાય. તો ક્વેશ્ચન છે, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવ સમજાવો. તો વિવિધ વિદ્યુત ધ્રુવોની વિદ્યુત ધ્રુવ અથવા અર્ધકોષની અથવા અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ E0 RED, એટલે હવે સમજાય ને, રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના અથવા અર્ધકોષની સાપેક્ષમાં માપવામાં આવે છે. તો એને કોની હારે જોડશું? વિવિધ વિદ્યુત ધ્રુવોને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે. તેથી હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભ ધ્રુવ અથવા સંદર્ભ કોષ પણ કહે છે. આપણે આ ડિટેલમાં થોડી વાર પછી જ સમજવાનું છે. આ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું કરવા ભણીએ છીએ એની વાત છે. તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી બીજા અર્ધકોષ છે એનો રિડક્શન પોટેન્શિયલ માપી શકાય. એટલે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ભણીએ છીએ. હવે સમજો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. બહુ સહેલું. એક પાત્ર લેવાનું, એક પાત્રમાં એસિડનું 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરવાનું છે. કોનું દ્રાવણ? તો કે 1 મોલર H+ સાંદ્રતા ધરાવતું દ્રાવણ. કોઈ પણ એસિડ લેવાનું, પણ એસિડમાં H+ ની સાંદ્રતા જે 1 મોલર હોવી જોઈએ એવું એસિડનું દ્રાવણ ભરવાનું છે. તો આ દ્રાવણમાં H+ ની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. આની અંદર પ્લેટિનમ ની પ્લેટ રાખવાની છે. આ પ્લેટિનમની પ્લેટ છે, પણ એના ઉપર વિક્ષેપિત કરેલું પ્લેટિનમ ચડાવેલું હોય. પ્લેટિનમની પ્લેટ, પણ એના ઉપર શું દેખાય? તો કે વિક્ષેપિત
પ્લેટિનમ ચડાવેલી પ્લેટ. ભાઈ વિક્ષેપિત પ્લેટિનમ ન લખવું હોય તો એમાં લખીએ કે પ્લેટિનમ બ્લેક. બ્લેક નું ઢોળ ચડાવેલી પ્લેટિનમ ની પ્લેટ. એટલે કે પ્લેટિનમ ની પ્લેટ હોય જે નિષ્ક્રિય ધ્રુવ છે, પણ એ પ્લેટિનમ ની પ્લેટ ઉપર ઝીણા ઝીણા દાણાદાર પેલા પ્લેટિનમ નો બારીક ભૂક્કો કરવાનો, એકદમ બારીક ભૂક્કો. એ ભૂક્કાને પ્લેટિનમ ની પતરીની ઉપર જ લગાવી દેવાનું છે. એ બારીક ભૂક્કાને વિક્ષેપિત પ્લેટિનમ કહેવાય અથવા પ્લેટિનમ બ્લેક કહેવાય. એનો ઢોળ ચડાવેલી પ્લેટિનમ ની પ્લેટ છે. આ પ્લેટિનમ ની પ્લેટને એક કાચની નળીમાં રાખેલી હોય. શેની નળી છે? આ કાચની નળી. એમાં ફિટ કરી દીધી છે. એની અંદર એક નાનકડી ભૂંગળી હોય, બીજી પાતળી નળી. એની અંદર આ પ્લેટિનમ નો તાર ફિટ કરેલો હોય. આ ભૂંગળી અહીંથી બંધ છે. સમજો પેલા અહીંયા પ્લેટિનમ ની પ્લેટ છે, એને એક આ જે સફેદ કલરની કાચની પોળી નળી છે એના તળિયે આ નળી અહીંયા બંધ હોય. અહીંયા એક કાણું હોય, એની વચ્ચેના ભાગમાં એક બીજી પાતળી નળી છે. એ નળીનો એ બે છેડા બંધ છે, પણ આ છેડે એક તાર રાખ્યો છે. જરાક મોટું ચિત્ર જોઈ લો. ત્યાં વચ્ચેની મોટી નળી છે, એમાં અહીંયા ફિટ કરી દીધી છે. અહીંયા એક તાર ફિટ કરેલો છે વચ્ચે, અને તાર સાથે પ્લેટિનમની પતરી બાંધી દીધેલી છે. આ તાર છે. આ નળીના ઉપરના છેડે એક કોપરનો તાર ફિટ કરેલો છે. કોપરનો તાર અહીંયા ફિટ કરી દો. આ કોપરનો તાર. આ તાર કોનો છે? કોપરનો. આ તાર કોનો છે? પ્લેટિનમનો. આ શું છે? પ્લેટિનમની પ્લેટ. અને વચ્ચેના ભાગમાં પારો ભરી દીધો મર્ક્યુરી. આ ટેક્સ્ટ બુકમાં આવું કઈ લખ્યું નથી, પણ આ રીતના ખાલી સીધી આકૃતિ આપેલી છે. અહીંયા આખી નળીની અંદર નાની નળીમાં વચ્ચે નાની નળીની અંદર પારો ભર્યો હોય, એટલે વિદ્યુત પ્રવાહ છે એનું આ પારા દ્વારા વહન થાય. એટલે આ છેડાને અડે, આ છેડાને અડે. પારો ભરી દીધો છે. આ કોપરનો તાર છે. અહીંયા વચ્ચેના ભાગમાં મર્ક્યુરી Hg ભરેલો હોય, અને ઉપરના ભાગે અહીંથી એક બાર દબાણે H2 વાયુ, હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં. ફરી સમજો. એક કાચનું પાત્ર છે. એ પાત્રમાં 1 મોલર H+ સાંદ્રતા ધરાવતું 1 મોલર H+ સાંદ્રતા ધરાવતું કોઈ પણ એસિડનું દ્રાવણ ચાલે. HCl હોય, HNO3 હોય, મોટા ભાગે HCl લેવાય. એટલે 1 મોલર HCl નું દ્રાવણ લ્યો, એમાં H+ ની સાંદ્રતા કેટલી થઈ જાય? 1 મોલર ધરાવતું દ્રાવણ ભરવાનું. એ દ્રાવણમાં એક છેડે ખુલ્લી એવી કાચની જે સફેદ નળી છે, એ નળીના છેડે તળિયે પ્લેટિનમની પ્લેટ છે, પણ એ પ્લેટિનમની પ્લેટ ઉપર સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમ એટલે વિક્ષેપિત પ્લેટિનમનું પડ ચડાવેલું છે. અને નળીના ઉપરના ભાગે કોપરનો તાર ફિટ કરેલો, વચ્ચે મર્ક્યુરી ભરેલો હોય વચ્ચે, અને આ પોલી નળી છે એમાં ઉપરના ભાગેથી એક બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. તો આ થઈ ગઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. કેમ આને પ્રમાણિત કીધું? આપણે આ કોષનું તાપમાન રાખશું 298 કેલ્વિન એટલે રૂમ ટેમ્પરેચર. અંદર દ્રાવણ ભર્યું છે, એની સાંદ્રતા 1 મોલર છે. યાદ છે ને? પ્રમાણિત અર્ધકોષ કોને કહેવાય? તો કે જેનું તાપમાન 298 કેલ્વિન હોય, દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, અને જો વાયુ સંકળાયેલો હોય તો વાયુનું દબાણ 1 બાર હોય. તો અહીંયા બધું જ મેં પ્રમાણિત કર્યું છે. 1 મોલર સાંદ્રતા છે, વાયુનું દબાણ 1 બાર છે, અને 298 કેલ્વિન તાપમાન છે. આ થઈ ગયો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહી શકાય, અથવા કહેવાય
પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. શું કહેવાય? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવ. હવે આ ધ્રુવ છે એને બીજા અર્ધકોષ સાથે જોડો. ક્ષાર સેતુ દ્વારા બીજા કોઈ પણ અર્ધકોષ સાથે જોડો ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે અને કેથોડ તરીકે વર્તે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ ને અન્ય સાથે જોડો ત્યારે, એટલે કે અન્ય અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે કે હાઇડ્રોજન અર્ધકોષની હારે બીજો અર્ધકોષ જોડી સંપૂર્ણ કોષ બનાવવામાં આવે ત્યારે હાઇડ્રોજન ધ્રુવ એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે. ભાઈ એનોડ તરીકે વર્તી શકે અથવા કેથોડ તરીકે વર્તી શકે. યાદ રાખો, કેથોડ તરીકે વર્તે ત્યારે એનું રિડક્શન થાય. યાદ છે ને, આગળ મેં કીધું હતું જે કેથોડ હોય એનું શું થશે? રિડક્શન. એનોડ તરીકે વર્તે ત્યારે એનું શું થાય? ઓક્સિડેશન. તો ધારો કે કેથોડ તરીકે વર્તે ત્યારે એ કેથોડ તરીકે વર્તો હોય તો કઈ પ્રક્રિયા થાય? એનું ઓક્સિડેશન થાય કે રિડક્શન? તો કે એનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે H+ વત્તા ઇલેક્ટ્રોન gives 1/H2 gas. તો ત્યારે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. અને જો એ એનોડ તરીકે વર્તે, સમજો, એનોડ તરીકે વર્તી શકે, એટલે એનોડ તરીકે વર્તે ત્યારે એનું શું થાય? ઓક્સિડેશન. આ જ પ્રક્રિયા ઊંધી. 1/H2 ગેસ gives H+ વત્તા અહીંયા ઓક્સિડેશન આ ઘટ્યો, +1 માંથી 0 થયો એટલે રિડક્શન. અહીંયા 0 માંથી +1 થયો એટલે આ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો આનો મતલબ એવો થયો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે. મેળવે ત્યારે સમજવાનું એનું રિડક્શન થયું છે, ગુમાવે ત્યારે શું સમજવાનું? ઓક્સિડેશન થયું. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન આપવા. પણ એ શું કરે એનો આધાર સામે કોણ છે એના ઉપર છે. સામે કયો ધ્રુવ છે એના ઉપર. તો સમજો, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે આપણે એને શું કીધું? રિડક્શન પોટેન્શિયલ. તો હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો શું લખાય? H+ H2. જો આમથી આમ જોવાનું, ખબર છે મેં કીધું હતું ઓક્સિડેશન આ ઘટતો દર્શાવ્યો હોય પ્લસ માંથી 0 તો રિડક્શન પોટેન્શિયલ, અને ઓક્સિડેશન લખવું હોય તો E0 H2 H+. આ કયો પોટેન્શિયલ લખ્યો હું કૌંસમાં લખી દઉં છું, આને કહેવાય રિડક્શન પોટેન્શિયલ અને આને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત છે અને આપવાની તાકાત છે, પણ બરોબર યાદ રાખજો એનો પોટેન્શિયલ શૂન્ય સ્વીકારી લીધો છે. હોય નહીં પણ શું કર્યો છે? સ્વીકારી લીધો. રિડક્શન પોટેન્શિયલ કયો તોય 0, ઓક્સિડેશન પોટેન્શિયલ કયો તોય 0. એટલે એનો હોય નહીં 0 પણ શું કર્યું છે? આપણે સાયન્ટિસ્ટોએ આ દુનિયામાં આનો સંદર્ભ ધ્રુવ તરીકે ઉપયોગ કરવો છે એટલે આનો પોટેન્શિયલ તો સ્વીકારી લીધો 0. હવે આની સાપેક્ષમાં બીજા કોષના પોટેન્શિયલ માપવામાં આવે છે. તો આ ફક્ત કેટલી વાત થઈ? તો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની જ વાત થઈ. હવે આ અર્ધકોષના ઉપયોગથી અન્ય વિદ્યુત ધ્રુવોના અથવા અન્ય કોષોના પ્રમાણિત પોટેન્શિયલ માપવા હોય તો આને એક બાજુ રાખવાનો ફિક્સ, બીજાને બદલાવતા જવાનું છે. આ ફિક્સ રાખવાનો છે પણ આની તાકાત કરે. આપણે ક્લાસરૂમ હોય, ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થી છે, બધા જ વિદ્યાર્થીની તાકાત માપી છે.
તો આપણે એને પંજા લડાવવાની પ્રક્રિયા કરીએ એટલે કે એની હરીફાઈ રાખી. તો બે દાખલા તરીકે એ વિદ્યાર્થી છે અને મેં બી હારે લડાવ્યો, એ જીતી ગયો અને બી હારી ગયો, તેમ કે એની તાકાત વધારે બી ની ઓછી. વળી એની સામે સી ને રાખ્યો તો આ વખતે સી જીતી ગયો એ હારી ગયો, તો સી ની તાકાત વધારે એની ઓછી. પછી બી ની સામે ડી રાખવું, આમ આડાઅવળા કરું તો ખબર જ ન પડે. એટલે શું કરવાનું કે આખા ક્લાસમાં સમજો, એક એક્સ નામનો વિદ્યાર્થી છે, એક્સ નામનો, એને ફિક્સ રાખી દેવાનો. એની હારે પણ એક્સ છે, એની હારે એને પંજા લડાવવાના. પછી એક્સ હારે બી નોય પંજો લડાવવાનો, એક્સ હારે સી નોય પંજો લડાવવાનો. ટૂંકમાં આખા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓને કોની સામે પંજા લડાવવાના? એક્સ સામે. હવે સમજો, જો એવું બને કે એક્સ જીતી જાય એની સામે એ હારી જાય, તો એમ કહેવાનું કે એક્સ ની તાકાત વધારે છે કોના કરતા? એ કરતા. પણ આપણે એમ નહીં કહીએ કે એક્સ ની વધારે. એક્સ ની તાકાત હોય પણ એને આપણે કેવી સ્વીકાર લેવાની? 0. આ હારી જાય તો એનો મતલબ કે એની તાકાત છે એ ઓછી છે, માઈનસમાં છે. હારી જાય તો માઈનસમાં. હવે અહીંયા એવું બને કે બી હારે એક્સ ને પંજો લડાવ્યો, ત્યારે વિનિંગ બી થાય છે, એ છે હારે છે, એક્સ હારે છે, બી જીતે છે. તો શું કહેશું? બી ની તાકાત પ્લસમાં છે, એની તાકાત કેવી હતી? માઈનસ. એક્સ જીતો એક્સ હાર્યો એમ કહેવાનું જ નહીં, એ જીતો એ હાર્યો એમ જ કહેવું. તો આખા ક્લાસમાં બધાની આની સાપેક્ષમાં માહિતી છે, એટલે આને એક્સ ને શું કહેવાય? સંદર્ભ વિદ્યાર્થી. તો એમ અહીંયા આ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે એને બધા સામે જોડવાના છે, એટલે આને કેવો ધ્રુવ કહેશું? સંદર્ભ ધ્રુવ. સંદર્ભ ધ્રુવ પણ પ્રમાણિત રાખવાનો, એટલે સાંદ્રતા 1 મોલર, દબાણ 1 બાર, એનોડ તરીકે વર્તી શકે, કેથોડ તરીકે વર્તી શકે, એની પાસે બે પોટેન્શિયલ હોય, બે પ્રકારની તાકાત છે, પણ આપણે બે તાકાત 0 ગણવાની. કેવી ગણવાની? 0. ચલો આટલું એકવાર બરોબર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આપણે બરોબર પ્રશ્ન સમજવાનો છે કે વિદ્યુત ધ્રુવ ના પોટેન્શિયલ નું માપન કેવી રીતે કરી શકાય. એટલે કે વિવિધ વિદ્યુત ધ્રુવો છે, અથવા એને આપણે પ્રમાણિત અર્ધકોષ કહીએ, એના પોટેન્શિયલ નું માપન કરવું છે. પ્રમાણિત પોટેન્શિયલ એટલે દરેકના આપણે E0 રિડક્શન પોટેન્શિયલ માપવા છે. તો જે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપવા માટે તેને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે ક્ષાર સેતુ મારફતે જોડી સંપૂર્ણ કોષની રચના કરવામાં આવે છે. એને શું કરવાનું છે? તો જે વિદ્યુત ધ્રુવ હોય આપણી પાસે એનો આપણે પોટેન્શિયલ માપવો છે, તો એને કોની હારે જોડશું? કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ક્ષાર સેતુ મારફતે જોડી સંપૂર્ણ કોષની રચના કરવાની. જો સમજો કે મારી પાસે ઝીંક અર્ધકોષ છે, ઝીંક અર્ધકોષ, પ્રમાણિત ઝીંક અર્ધકોષ. અહીંયા ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, અંદર ઝીંક ધાતુનો સળિયો ડુબાડ્યો છે. આનું પ્રમાણિત પોટેન્શિયલ માપવો છે, આનો રિડક્શન પોટેન્શિયલ માપવો છે. તો અહીંયા સામે બીજો ધ્રુવ કયો રાખવાનો? એકલાનો તો પોટેન્શિયલ મળે નહીં, કારણ કે એકલામાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. એટલે અહીંયા ફરજિયાત પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ રાખી દેવાનો, જેમાં 1 મોલર H+ સાંદ્રતા વાળું દ્રાવણ છે. થોડીક રફ આકૃતિ બનાવું છું. અહીંયા પેલી પ્લેટિનમની પ્લેટ છે,
અહીંયાથી 1 બાર દબાણે H2 વાયુ પસાર કરવાનો. આ શું રાખ્યું મેં? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. આ બેને ક્ષાર સેતુ દ્વારા જોડી દેવાના, એટલે સર્કિટ પૂરી કરવા માટે. આ ક્ષાર સેતુ છે, રફ આકૃતિ દોરું છું. આ શું જોડ્યો છે? ક્ષાર સેતુ. હવે આ ધ્રુવ એટલે આ સળિયો ઝીંકનો ધ્રુવ, આ ઝીંકનો ધ્રુવ છે. એને અને આ હાઇડ્રોજન ધ્રુવને જેવો તાર દ્વારા જોડો, અહીંયા પોટેન્શિયોમીટર મૂકવાનું. કયું સાધન? P લખ્યો છે. P કોનો? પોટેન્શિયોમીટર. એટલે આખો કોષ બની ગયો, વિદ્યુત પ્રવાહ પસાર થવા માંડશે, અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ જશે, અહીંયા મને પોટેન્શિયલ મળશે. અત્યારે મેં આને જમણી બાજુ રાખી દીધો, આને ડાબી બાજુ રાખ્યો. આપણી પાસે આ સૂત્ર હતું E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ એનોડ. તો અત્યારે મેં એવું ધારી લીધું કે આ કેથોડ હશે, ધારેલું છે આ કેથોડ હશે ના એનોડ, એટલે હું રિડક્શન પોટેન્શિયલ ઓફ રાઈટ હેન્ડ સાઈડ લખું છું, જમણી બાજુનો, માઇનસ E0 રિડક્શન ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુના કોષનો એટલે મને એમ કે આનું ઓક્સિડેશન થાય, આનું શું થતું હોય? રિડક્શન. ખબર નથી, આપણે તો મૂકી દીધા છે. એક બાજુ કયો ધ્રુવ રાખ્યો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આ બાજુ કયો રાખ્યો? ઝિંક અર્ધકોષ, પ્રમાણિત ઝિંક અર્ધકોષ છે. જોડી દીધું. હવે સમજો આ રાઈટ એટલે જમણી બાજુ, જમણી બાજુ કોણ છે? હાઇડ્રોજન. ડાબી બાજુ કોણ? ઝિંક અર્ધકોષ. આ રીતના મેં આખો કોષ બનાવી દીધો. હવે આ કોષ છે એનો મને અહીંયા પોટેન્શિયલ મળે. શું મળશે? પોટેન્શિયલ. ધારો કે આનો પોટેન્શિયલ મને 0.76 વોલ્ટ મળ્યો. કેટલો મળ્યો? 0.76 વોલ્ટ. આ પોટેન્શિયલ 0.76 વોલ્ટ મળ્યો. આને હું શું માનીને હાલું છું? તો કે આ ડાબી બાજુ જેટલા એનોડ હશે ને આ જમણી બાજુ એટલા કેથોડ હશે. તો અહીંયા હું કિંમત મૂકી દઈશ. આખો પોટેન્શિયલ કેટલો મળ્યો? 0.76 વોલ્ટ. E0 રિડક્શન ઓફ રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ કયો ધ્રુવ છે? તો કે હાઇડ્રોજન ધ્રુવ. હાઇડ્રોજન ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ લખો, એકવાર લખો લ્યો સમજાય એટલે H+ H2 માઈનસ ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ Zn2 + Zn. એની કઈ પ્રક્રિયા થાય મહત્વ નથી ભાઈ, લખો ખાલી. આનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? 0.0. આ 0.76 એમનું એમ માઈનસ E0 Zn2 + Zn. આ માઈનસ રિડક્શન પોટેન્શિયલ, આ માઈનસ આ બાજુ લઈ આવો તો મળી ગયો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો મળ્યો? -0.76 વોલ્ટ. તો આ રીતે મને ઝિંક અર્ધકોષનો શું મળી ગયો? રિડક્શન પોટેન્શિયલ. ઝિંક અર્ધકોષનો શું મળી ગયો? રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા બીજો ગમે ધ્રુવ, જો ભાઈ આ બે માંથી એક હાઇડ્રોજન ધ્રુવ હશે, બીજો આપણે જે જોડ્યો છે, તો આ બે માંથી એકનું મૂલ્ય તો 0 આવવાનું જ. તો અહીંયા હાઇડ્રોજન છે એટલે એનું 0 આવ્યું. હવે ધારો કે અહીંયા હું કોપર અર્ધકોષ છોડું છું, આ બદલાવી નાખું જરા. અહીંયા કોપર રાખ્યું, અહીંયા કોપર રાખ્યું, CuSO4 નું દ્રાવણ. મને ખબર નથી એટલે મેં આમ નામ રાખ્યું. જો અહીંયા મૂલ્ય મને -0.34 વોલ્ટ મળ્યું. ભાઈ કેટલું મળ્યું? -0.34 વોલ્ટ. હવે આ જ સૂત્રમાં હું કિંમત મૂકું છું, બરોબર સમજો. E0 સેલ એટલે E0 રાઈટ હેન્ડ સાઈડ નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ સાઈડ માં આ વખતે કોણ છે? તો કે હાઇડ્રોજન. એનું મૂલ્ય કેટલું? 0. કુલ પોટેન્શિયલ કેટલો મને મળ્યો? -0.34 વોલ્ટ. તો લેફ્ટ હેન્ડ સાઈડ માં તો કે કોણ છે? લેફ્ટ સાઈડ માં તો કે કોપર. તો E0 Cu2 + Cu. તો આ 0 નીકળે, હા સામે માઈનસ કાઢી નાખો તો કોપર નો રિડક્શન પોટેન્શિયલ કેટલો થઈ ગયો? 0.34 વોલ્ટ. કેટલો થઈ ગયો? 0.34 વોલ્ટ. તો આ રીતે મળી ગયો કોપર નો રિડક્શન પોટેન્શિયલ.
હવે ધારો કે મેં એવું કર્યું હોત, આને આ બાજુ રાખ્યો હોત, આને આ બાજુ, બધું ફેરવીને વિચારી જો. હાલો આમાં જો હાઇડ્રોજન ધ્રુવ છે, હાઇડ્રોજન ધ્રુવ. અહીંયા પહેલી વાર હું ઝીંક રાખું છું, ઝીંક ધ્રુવ છે. ઊંધી રીતે સમજવું, ગમે એમ જોડી શકાય, આપને ખબર નહોતી, આમ ભૂલમાં જોડાઈ ગયો હોત. આ ZnSO4 નું દ્રાવણ છે, આ સાર સેતુ છે. અહીંયા મેં પોટેન્શિયોમીટર રાખ્યું, પછી ઝીંક આ બાજુ છે, હાઇડ્રોજન આ બાજુ. તો અહીંયા મને મૂલ્ય મળે છે, એ કેટલું મળશે? -0.76 મળે છે. ચોપડીમાં આ રીતે સમજાયું છે, ધ્યાન આપજો. અહીંયા 0.76, આ બાજુ ઝીંક હોય તો અહીંયા 0.76 માઇનસ મળ્યું. તો ભાઈ વસ્તુ એક ને એક જ થવાની. આ સૂત્રમાં કિંમત મૂકી દઉં, E0 રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો અહીંયા મને કેટલું મૂલ્ય મળ્યું? -0.76. રાઈટ સાઈડમાં કોણ છે? ઝીંક. તો અહીંયા લખાઈ જશે E0 Zn2 Zn માઇનસ E0 હાઇડ્રોજન H+H. તો આનું મૂલ્ય તો 0 જ આવે. તો ડાયરેક્ટ મળી ગયું E0 Zn2 Zn કેટલું? -0.76 વોલ્ટ. તો અહીંયા જવાબ કેટલો આવ્યો હતો? માઇનસ. અહીંયા કેટલો આવ્યો? ગમે તે રીતે માપો 0.76 વોલ્ટ જ આવે. તો સમજો અહીંયા ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આવ્યો? -0.76 વોલ્ટ. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 0. તો બે માંથી કોઈનો રિડક્શન પોટેન્શિયલ વધુ કહેવાય? તો કે હાઇડ્રોજન. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય શું બને? કેથોડ. તો હાઇડ્રોજન એનોડ બને. તો કેથોડમાં હાઇડ્રોજનનું રિડક્શન થયું હશે, ઝીંકનું ભલે લખ્યો છે રિડક્શન પોટેન્શિયલ, પણ ખરેખર આ કોષની પ્રક્રિયા થઈ હોય એમાં ઝીંકનું શું થયું હોય? ઓક્સિડેશન. કોપરની વાત કરો, કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ મળ્યો. કેટલો મળ્યો? 0.34 વોલ્ટ. કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. હાઇડ્રોજનનો કેટલો? 0. તો સમજો કોનો વધારે થયો આ બેમાં? તો કે કોપર. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ શું બને? કેથોડ. આ શું બને? એનોડ. હવે સમજો જ્યારે મેં ઝીંક અને હાઇડ્રોજનને જોડ્યા હતા, પોટેન્શિયલ માપવાની વાત ભૂલી ગયો. થોડીક વાર કોષ હાલવા દીધો, થોડા સમય બાદ ઝીંકનો સળિયો બહાર કાઢીને પાછું વજન કર્યું. હવે એનું વજન ઘટી ગયું હોય. ઘટે કોનું? જેનું ઓક્સિડેશન થાય એનું ઘટે. તો એનું વજન ઘટ્યું હતું એટલે સમજી લેવાનું કે એનું ઓક્સિડેશન થયું હોય તો સામેવાળાનું રિડક્શન. હવે આ જ્યારે કોપર વાળો કોષ બનાવ્યો હતો, સામે હાઇડ્રોજન રાખી, એને થોડી વાર ચાલવા દીધો એમને, કલાક 2 કલાક. પછી એમાંથી કોપરનો સળિયો બહાર કાઢીને વજન કર્યું. તો કોપરના સળિયાનું વજન વધી ગયું હતું. એનો મતલબ શું થયો? તો કે કોપરનું રિડક્શન થયું હોય Cu2+ નું, અને નવું કોપર અહીંયા શું થયું હોય? જમા થયું હોય. તો યાદ રાખો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. એના કરતા જેના રિડક્શન પોટેન્શિયલ વધુ આવે, એટલે કે પ્લસમાં આવે, કયા પોટેન્શિયલ? રિડક્શન. એને તમે હાઇડ્રોજન આરે જોડો. સમજો હું કહું છું, સમજો. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેવો? 0. એના કરતા વધુ રિડક્શન પોટેન્શિયલ વાળો કોઈ પણ અર્ધકોષ હોય, એને તમે હાઇડ્રોજન સાથે આખો કોષ બનાવીને જોડો, તો બીજાનો જેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે છે એ કેથોડ બનશે. તો હાઇડ્રોજન શું બને? એનોડ. અને બીજી વાત, જેના રિડક્શન પોટેન્શિયલ ઓછા એટલે માઇનસમાં છે, એની હારે હાઇડ્રોજનને જોડો તો માઇનસ વાળા જે હશે એ બધા એનોડ બનશે. સામે હાઇડ્રોજન શું બને? કેથોડ. તો એમ કહી શકાય એના ઉપરથી કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, બે અર્ધકોષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ કેથોડ બને, અને જેનો રિડક્શન પોટેન્શિયલ બે માંથી ઓછું હોય એ શું બનશે? એનોડ.
જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ કેથોડ બને અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ શું બને એનોડ. આટલું સમજાય છે? એકવાર જોઈ લો બરોબર. ચલો હવે આપણે આ બે એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે. બરોબર ધ્યાન આપજો. એક ઉદાહરણ સમજવા માટે લીધું. નીચે આપેલા કોષનો E0 સેલ 2.37 વોલ્ટ છે. E0 સેલ આપી દીધો છે. તો Mg2 Mg શોધો. Mg2 Mg એટલે Mg નો રિડક્શન પોટેન્શિયલ શોધવાનો. અહીં આપણને કોષ લખીને જ આપી દીધો છે. Mg સોલિડ Mg2 H H2PT વચ્ચે ક્ષાર સેતુ છે. કઈ ભાઈ કોષનું સાંકેતિક નિરૂપણ આપી દીધું એટલે આપણે સમજી લેવાનું. અહીંયા માઈનસ કર્યો છે એટલે આ બાજુનો એનોડ હોય, આ શું હોય કેથોડ. આ ધ્રુવ એનોડ, આ શું બને કેથોડ. તો આપણે એક જ સૂત્ર મૂકવાનું છે પહેલા. કયું? E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ભાઈ આમાં કેથોડ કયો ધ્રુવ? હાઇડ્રોજન. એનોડ કોણ? Mg. તો E0 સેલ કેથોડ એટલે હાઇડ્રોજન, તો એને આમ લખાય E0 H H2 માઈનસ Mg નો રિડક્શન પોટેન્શિયલ એનોડ Mg છે, તો E0 Mg2 Mg. આપણે આ શોધવાનું છે. ચલો આનું મૂલ્ય આપેલું છે આપણે રકમમાં 2.37 વોલ્ટ. હાઇડ્રોજન નો રિડક્શન હોય કે ઓક્સિડેશન, એનું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 0, કારણ કે પ્રમાણિત હોય. અહીંયા 1 મોલર છે ને 1 બાર છે. માઈનસ આનું મૂલ્ય શોધવાનું છે આપણે, તો E0 Mg2 Mg. આ 0 નીકળી ગયું. આ માઈનસ આને આપી દો એટલે સીધું આનું મૂલ્ય કેટલું થઈ ગયું? -2.37. તો E0 Mg2 Mg બરાબર 2.37 પણ કેવા? માઈનસ. બરોબર ધ્યાન રાખજો. આટલા વોલ્ટ. તો સમજો કોષ બનાવ્યો છે, એમાં હાઇડ્રોજન કેથોડ છે, મેગ્નેશિયમ એનોડ બન્યો. તો મેગ્નેશિયમ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો મળ્યો? 2.37. હાઇડ્રોજન નો કેટલો? 0. તો બે માંથી મોટો કોનો? તો કે આ માઈનસ માં છે, હાઇડ્રોજન નો 0. તો જેનો વધુ હોય શું બને છે? વધુ હોય કેથોડ. તો આમાં કેથોડ છે, તો આ શું છે? એનોડ. તો સિમ્પલ વસ્તુ કે જ્યારે આપણે આ અર્ધકોષનો હાઇડ્રોજન સિવાયના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે. હવે જો આ બીજો અર્ધકોષ એટલે હાઇડ્રોજન સિવાયનો અર્ધકોષ એનોડ હોય ત્યારે અહીંયા E0 સેલનું જે મૂલ્ય હોય આંકડો, એનું ઋણ મૂલ્ય લઈ લો એટલે સીધો MCQ માં પૂછે ફટ દઈ કરી દેવાનું. એ જોઈ લેવાનું. આ તો એનોડ છે, હાઇડ્રોજન શું છે? કેથોડ. તો આ મૂલ્ય હોય એનું માઈનસ લઈ લેવાનું. તો માઈનસ એટલે 2.37 મેગ્નેશિયમ નો શું થઈ ગયો? રિડક્શન પોટેન્શિયલ. બીજું ઉદાહરણ સમજીએ. અહીંયા એમ કીધું નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. તો સિલ્વર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધો. તો આમાં સૂત્ર તો આજ મૂકવાનું. E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E સેલ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ માઈનસ એનોડ જ કરવાનું. આ વખતે કેથોડ કોણ છે જોઈ લો. આલિકોરનો કેથોડ, તો Ag કેથોડ છે. તો અહીંયા લખવું પડશે E0 Ag Ag. એનોડ કયો છે? તો કે હાઇડ્રોજન. શું લખાય? H H. ના આવું ન લખતા H2 H+. આપણે તો આ જ લખવાનું H2 H2. હાલો આનું મૂલ્ય કેટલું હોય? 0. સ્વીકારેલું જ છે. આનું કેટલું આપ્યું છે? 0.80 વોલ્ટ. તો એ જે સીધો શું થઈ ગયો? આ સિલ્વર ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. કારણ કે આ 0 નો કોઈ હિસાબમાં ન તો ડાયરેક્ટ મળી ગયું. E0 Ag Ag બરાબર 0.80 વોલ્ટ. તો આ બે હું કરવા મેં લીધા? તો સમજો કે અહીંયા હાઇડ્રોજન છે એ કેથોડ હતો, આ Mg એનોડ હતો, એટલે આનું માઈનસ મૂલ્ય આવ્યું.
હવે અહીંયા હાઇડ્રોજન એનોડ છે ને Ag કેથોડ છે, તો કેથોડ હોય બીજો અર્ધ, તો હાઇડ્રોજન સિવાયનો અર્ધકોષ કેથોડ હોય ત્યારે E0 સેલનું જે મૂલ્ય છે એ જ એનો સીધો રિડક્શન પોટેન્શિયલ થઈ ગયો. કયો થઈ ગયો? રિડક્શન. તો આટલું સમજાય છે બરોબર. હવે આને તમને એમ કીધું ઓક્સિડેશન પોટેન્શિયલ, તો આમ ફેરવી નાખવાનું, Mg2+ ઊંધું કરી નાખવાનું. આ કયો પોટેન્શિયલ કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. આને ફેરવી નાખવાનું, આને ફેરવો નિશાની, આ માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનું, પ્લસ હોય તો માઈનસ. આપણે ક્યાંય આનો ઉપયોગ નથી આવવાનો, પણ નીટમાં ગમે આ પૂછે તો ઓક્સિડેશન પોટેન્શિયલ નો આંકડો રિડક્શન પોટેન્શિયલ જેવડો હોય, ખાલી નિશાની માઈનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઈનસ. એમ આનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવાનો છે Ag+Ag બરાબર -0.80 વોલ્ટ. તો આ રીતે આપણે કોઈ પણ હાઇડ્રોજનના સંદર્ભમાં આપેલા હોય આંકડા ત્યારે ઇઝીલી પોટેન્શિયલ મેળવી શકાય. બરોબર, સ્ક્રીનશોટ લઈ લેજો. આ ચોપડીમાં નથી, આપણે સમજવા માટે, આગળ ભણવા માટે આની ખાસ જરૂર પડશે. બરોબર સમજો. બરોબર, બે વાર હોમવર્ક બરોબર કરવાનું છે. ન સમજાય તો પાછા પૂછજો. ચાલો ચલો અત્યાર સુધી સમજ્યા એનો એક કોયડો લઈ લઈએ. અત્યાર સુધી આપણે શું સમજ્યા? તો કે જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે કેથોડ બને છે. જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે કેથોડ બને, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે શું બને છે? એનોડ. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ અત્યાર સુધી ભણ્યા. તો કે નીચે આપેલા અર્ધકોષને જોડવાથી બનતો આખા કોષનું સાંકેતિક નિરૂપણ કરો, કોષની પ્રક્રિયા લખો અને E સેલ શોધો. પણ E સ્ટાન્ડર્ડ સેલ એટલે E0 સેલ શોધો. તો પહેલા આપણે જોવાનું, અહીંયા આપણને બે અર્ધકોષ આપ્યા છે. પહેલા આમાં કયો પોટેન્શિયલ છે ને જોઈ લેવાનું કે Mg+2 માંથી શું બનાવ્યું છે? Mg. એટલે ઓક્સિડેશન આ +2 માંથી કેટલો થયો? 0. વૈધો ઘટ્યો. તો આ કયો પોટેન્શિયલ થયો? રિડક્શન. અહીંયા જોઈ લો, આમાં પ્લસ માંથી 0, તો આ ઘટ્યો એટલે તો આ બેયના રિડક્શન પોટેન્શિયલ આપ્યા. શું આપ્યા છે? રિડક્શન. હવે કયો વધુ છે એ જોવાનું. ભાઈ અહીંયા 2.36 આંકડો નહીં જોવાનો, માઈનસ છે, અને અહીંયા +0.80 છે. તો આ વધુ થયો, આ ઓછો. વધુ થયો એ શું બનશે? કેથોડ. ઓછો થયો એ શું બનશે? એનોડ. તો એનોડ અને કેથોડ નું આપણે સાંકેતિક નિરૂપણ કરી દઈએ. ચાલો કોષ આપણે આવડે છે લખતા. એનોડ બાજુ Mg ને રાખવાનો, તો Mg સોલિડ, ઊભી લીટી Mg2+, સાંદ્રતા પ્રમાણિત છે એટલે 1 મોલર લખવાની. ક્ષાર છે તો મૂકી જ દેવાના. કેથોડ બાજુ એટલે પહેલા આયન આવે Ag+, 1 મોલર Ag સોલિડ. એનોડ ઋણ ધ્રુવ, કેથોડ ધન ધ્રુવ. આ સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે કોષ પ્રક્રિયા લખવી છે. આપણે પહેલા એનોડ ની લખશું, પછી કેથોડ ની લખશું, અને પછી કુલ લખશું. એનોડ ની પ્રક્રિયા, એનોડ ઉપર હવે જે થતું હોય લખવાનું. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો આમાંથી આ બનાવો પ્લસ વાળો છે એટલે આમાંથી આ બનાવવાનું. તો Mg solid gives Mg2+, 1 મોલર વત્તા 2 ઇલેક્ટ્રોન. +2 થયો એટલે 2 કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર કઈ થાય? રિડક્શન. તો જો આમાંથી આ બનાવો એટલે થઈ જાય. કીધું તો ને લાસ્ટ લેક્ચરમાં કે પ્લસ વાળો હોય તો આમ જ હાલવાનું, માઈનસ વાળો હોય તો જ ઊંધું હાલવું પડે. તો આમાંથી આ બનાવવું પડે, પણ આ પ્લસ વાળો આયન છે, કઈ ચિંતા નહીં. તો અહીંયા Ag+, એમાંથી બનાવવાનું Ag. ભાઈ પ્લસ માંથી 0 થાય તો 1 ઇલેક્ટ્રોન નો જ ફેરફાર થાય. પણ અહીંયા 2 છૂટા પડ્યા તો 2 વાપરી નાખવાના. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2, અહીંયા 2 સોલિડ. કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન. હવે કુલ પ્રક્રિયા સરવાળો કરી નાખો. Mg solid વત્તા 2Ag+ gives, આ એક વસ્તુ લખો, Mg2+,
1 મોલર અથવા એક્વસ વત્તા 2 Ag સોલિડ 2 ઇલેક્ટ્રોન હામાં ઉડી ગયા. તો આ થઈ ગઈ કોસ્ટ પ્રક્રિયા. છેલ્લું શોધવાનું બાકી રહ્યું ઈ સ્ટાન્ડર્ડ સેલ એટલે E0 સેલ. તો આપણો સૂત્ર એ જ મૂકી દો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ કયો ધ્રુવ છે એ જોઈ લેવાનું. આમાં મોટો હોય કેથોડ તો Ag વાળો કેથોડ, આ બેમાં મોટું પણ 0.80 તો અહીંયા મૂક્યું 0.80 માઈનસ એનોડ, એનોડના Mg બન્યો તો અહીંયા જોઈ લે જે નાનું મૂલ્ય Mg એ એનોડ ગણે તો માઈનસ 2.36. અહીંયા માઈનસ માઈનસ શું થશે પ્લસ, તો આ બેનો સરવાળો 0.66 8 ને 3 11 નો 1 વધી 1 તો 3.16 વોલ્ટ. E0 સેલ કેટલું થઈ ગયું 3.16 વોલ્ટ. આ પ્રકારના MCQ કે દાખલા 2 માર્કમાં પૂછાય, બહુ સહેલા સમજાય છે. ચલો અહીંયા આપણે લેક્ચર 4 પૂરો કરીએ છીએ. બરોબર, ધ્યાન આપજો, લઈ લો સ્ક્રીનશોટ. આ બધું નોટ પાકી બુકમાં લખજો. આવા દાખલા ટેક્સ્ટ બુકમાં નથી, એટલે પાકી બુકમાં જે મેં વધારાના એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે એ લખજો એટલે તમને સમજાઈ જાય.